ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજે આપણે પ્રકરણ 6 આનુવંશિકતાના આણ્વીય આધારમાં જનન સંકેતના ગુણધર્મ વિશે વાત કરીશું। ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે કેવી રીતે ચેકર કોડ જે છે તૈયાર કરવાના છે અને આમાં કઈ કોડ જે છે કઈ અમીનો એસિડ માટે કોડ કરી રહ્યા છે। આમાં આપણે જોયા હતા કેટલા સંકેત આપણને જોયા મળ્યા હતા, તો 64 है ना, 64 संकेत। तो एना पहला गुणधर्म तो ए छे कि जनित संकेत जे छे કેટલા અક્ષરીય છે, ત્રિઅંકીય है ना। जनित संकेत त्रिअंकी त्रिअक्षरी ट्रिपलेट, ठीक है। અને 64 जनित संकेत જોવા મળ્યા હતા ના। આમાંથી કેટલા 61 જનિત સંકેત જે છે અમીનો એસિડ માટે કોડ કર્યો। તો 3 માં શું થાય ખબર છે આપણને, ठीक है ना। શું થાય, अमीनो एसिड માટે સંકેતન કર્યું, ठीक है। જ્યારે ત્રણ જનિત સંકેત જે છે સ્ટોપ કોડોન છે, ठीक है। સ્ટોપ કોડોન છે मतलब કોઈ પણ અમીનો એસિડ માટે કોડ કરતા નથી, है ना। ક્રિયાને સમાપ્તિને સૂચવે છે એટલે એને કહીએ સ્ટોપ કોડોન। ठीक है। तो पहली बात तो ऐसी થઈ ગઈ કે જનિત સંકેત જે છે ત્રિઅંકી કે ત્રિઅક્ષરી છે, 64 સંકેત જોવા મળે છે અને આમાંથી 61 અમીનો એસિડ જે છે 61 સંકેત અમીનો એસિડ માટે કોડ કરે, જ્યારે 3 સંકેત કોઈ પણ અમીનો એસિડ માટે કોડ નથી કરતા અને એને કહીએ સ્ટોપ કોડોન, ठीक है। બીજી વાત કે આપણને જોયા હતા કે એક અમીનો એસિડ જે છે એક કરતા વધારે જનિત સંકેત દ્વારા કોડ સંકેતન થઈ શકે છે એટલે કે એને કહેવાય જનિત સંકેત જે છે અવનત હોય છે, ડીજનરેટિવ હોય છે, ठीक है। જનિત સંકેત અવનત હોય છે, ठीक है, ડીજનરેટિવ હોય છે। હવે એના અર્થ શું છે કે एक अमीनो एसिड एक थी વધારે जनित संकेत द्वारा संकेतन पामी શકે। હવે એના એક અપવાદ क्या है, तो AUG કોના માટે કોડ કરે છે, મિથ્યુનિન માટે, અને बताया था ट्रिप्टोफैन UGG, ठीक है। આ બે ને મૂકી આ બે અમીનો એસિડ છે AUG અને UGG, મિથ્યુનિન અને ટ્રિપ્ટોફેન કે જે ખાલી એક સંકેત દ્વારા જે છે સંકેતન પામે છે અમીનો એસિડ બનવા માટે। કઈ તો देखो AUG કોના માટે, મિથ્યુનિન માટે, અને UGG ગયા લેક્ચરમાં ચર્ચા થઈ હતી, ठीक है। ट्रिप्टोफेन જે છે કેવલ એક જનિત સંકેત હોય એને માટે એને મૂકી દો તો બાકી જે છે એક કરતા વધારે સંકેત દ્વારા જે છે સંકેતન પામે અમીનો એસિડ, જેમ કે પ્રોલિન था ना, CCC, ठीक है, CCU, CCA, CCG, ठीक है। तो प्रोलिन માટે એક કરતા વધારે, ठीक है। એવા કોઈ એક એક્ઝામ્પલ હોય કે એક અમીનો એસિડ ના નામ કે જે
એક કરતાં વધારે અમીનો એસિડ એક કરતાં વધારે જનીન સંકેત દ્વારા સંકેતન પામી રહ્યા છે તો કેટલા ઘણા બધા છે લ્યુસીન ઠીક है આઇસોલ્યુસીન ફિનાઇલએલેનિન ઠીક है તો એને કહેવાય અવનત જનીન સંકેત કેવા છે અવનત ઠીક है mRNA પર સતત વંચાય છે એના અર્થ શું છે mRNA પર સતત વંચાય છે मतलब કે એના વચ્ચે કોઈ વિરામ હોતા નથી માની લો કે આ એક mRNA છે ઠીક है એની ઉપર આ કન્ડિશન છે CCA CAUG કોઈ પણ રેન્ડમ ન્યુક્લિયોટાઇડ છે એની ઉપર ઠીક है તો હવે કેવી રીતે બનચાય જનીન સંકેત પહેલા 3 તો આ એક અમીનો એસિડ બનાવશે ઠીક है બીજા 3 એક અમીનો એસિડ બનાવશે ત્રીજા 3 अमीनो एसिड बनावશે ठीक है અને માની લો કે એની વચ્ચે કોઈ ગેપ આવી ગયા કોઈ બે ન્યુક્લિયોટાઇડ એક ન્યુક્લિયોટાઇડ ત્રણ ન્યુક્લિયોટાઇડ જે છે લોપ થઈ ગયા કે આમાં ઉમેરાઈ ગયા હોય તો કેવી સંરચના બની જાય માની લો હવે એના માનો દોના લોપ થઈ ગયા હોય તો નેક્સ્ટ સ્ટ્રક્ચર કેવા બની જાય ACAUG ठीक है तो હવે આ બન જાય UUC ठीक है CCACAUG એમ બન જાય ठीक है એની વચ્ચે કોઈ કોમા નહીં है કોઈ પણ પ્રકારનું ચિહ્ન નથી કે જેને ચિહ્નિત કરે કે અહીંયાથી અહીંયા તમારે જનીન સંકેત વાંચવાના છે ठीक है કન્ટિન્યુઅસ છે જે લોપ થઈ જાય તો પણ આ 3 ની ગણતરી કરી લે જો ઉમેરી ગયા હોય તો પણ આ 3 ની ગણતરી કરતા જાય અને વાંચતા જાય કોણ tRNA ठीक है એટલે અહીંયા લખ્યા છે કે mRNA પર સતત વંચાય છે એના વચ્ચે કોઈ વિરામ હોતા નથી ठीक है अब देखो જે જનીન સંકેત જે છે કેવા છે સર્વવ્યાપી એના અર્થ શું છે જનીન સંકેત સર્વવ્યાપી છે યુનિવર્સલ છે એના અર્થ છે કે માની લો ट्रिपल यू જે છે મનુષ્યમાં કઈ અમીનો એસિડ બનાવે ફિનાઇલએલેનિન બનાવી રહ્યા છે તો સેમ ટ્રિપલ યુ જનીન સંકેત જે છે બેક્ટેરિયામાં પણ ફિનાઇલએલેનિન બનાવશે ઠીક है વાયરસમાં પણ ફિનાઇલએલેનિન બનાવશે તો દરેક જગ્યાએ क्या बनाएगा ફિનાઇલએલેનિન ઠીક है માની લો કોઈ ટ્રિપલ સી માન લો ट्रिपल सी જે છે પ્રોલિન બનાવી રહ્યા છે તો બધામાં પ્રોલિન બનાવશે આ જે એની ગુણધર્મ છે ને જનીન સંકેતના આ ગુણધર્મના કારણે जेनेटिक इंजीनियरिंग अभी अपने पढ़ेंगे ना नेक्स्ट चैप्टर में तो जेनेटिक इंजीनियरिंग जैसे पॉसिबल बनी ये જ ગુણધર્મના કારણે મનુષ્યમાં જે ઇન્સ્યુલિન બને છે સેમ ઇન્સ્યુલિન બહારથી આપણે આપીએ છીએ જે કોઈ ડાયાબિટીસના પેશન્ટ હોય એને તો એ બને ક્યાં બેક્ટેરિયામાં બની રહી છે કઈ ગુણધર્મના લીધે બની છે તો આ ગુણધર્મના લીધે બને છે મનુષ્યમાં सेम इंसुलिन बन रही है वही बैक्टीरिया में बन रही है ठीक है सर्वव्यापी है હવે જો માઇટોકોન્ડ્રિયા અને પ્રજીવી સંકેત આ એનો અપવાદ છે ઠીક है કણાભસૂત્રીય સંકેતો અને કેટલાક પ્રજીવી અપવાદ ठीक है आ याद रखवानो छे आम बधामां सरखो छे लाओ अहींया लखी दो कणाभसूत्रीय संकेत अने કેટલાક પ્રજીવી અપવાદ છે ठीक है હવે देखो नेक्स्ट જે છે કે AU જે છે બેવડા કામ કરે છે
ठीक है, એની ચર્ચા ગયા લેક્ચરમાં થઈ ગઈ છે કે AUG છે બેવડા કામ કરે. એક તો પ્રારંભ સંકેત છે, ठीक है, અને બીજા મિથિયોનિન માટે કોડ કરે છે. મિથિયોનિન અમીનો એસિડ है ना, મિથિયોનિન અહીંયા લખ્યા છે, મિથિયોનિન અમીનો એસિડ માટે કોડ કરે. એના અર્થ છે કે દેખો કોઈ પણ પ્રોટીન ચેન હોય તો એના પહેલા અમીનો એસિડ બનશે મિથિયોનિન, કારણ કે આ કઈ છે પ્રારંભિક કોડોન. ठीक है, એટલે AUG છે બેવડા કામ કરી રહ્યા છે. હવે 3 જે છે કોઈ અમીનો એસિડ માટે કોડ નથી કરતા, તો આ 3 પહેલે બતા દઈએ UAA, UAG અને અહીંયા લખી લો કે 3 જનીન સંકેત કોઈ અમીનો એસિડ માટે કોડ નથી કરતા, તો એને કહીએ સ્ટોપ કોડોન. UAA, UAG, UGA. ठीक है, स्टॉप कोड અહીંયા લખ્યા છે, લખી લો સમાપન સંકેત. ठीक है, તો આ છે જનીન સંકેતના ગુણધર્મ. આમાં તમે પહેલા क्या है जनिन संकेत सबसे इंपॉर्टेंट लाइन भूलना मत, સૌથી ઇમ્પોર્ટન્ટ કે ત્રિઅંકી કે ત્રિઅક્ષરી હોય છે. ठीक है, 64 જનીન સંકેત આપણી પાસે હોય, આમાંથી 61 જનીન સંકેત અમીનો એસિડ માટે સંકેતન કરે, જ્યારે 3 जनिन संकेत स्टॉप कोडोन और समापन संकेत है. इनमें कौन कौन से UAA, UAG, UGA. कोई और अमीनो एसिड માટે કોડ કરતા નથી. ठीक है, जनिन संकेत अवनत હોય છે, એના અર્થ છે કે એક અમીનો એસિડ એકથી વધારે જનીન संकेत द्वारा संकेतन पामी શકે. ठीक है, આમાં બે અપવાદ आपको लिखा है, AUG મિથિયોનિન અને UGG ट्रिप्टोफैन. ठीक है, आ બે અમીનો એસિડ એવા છે કે જે એક જનીન સંકેત દ્વારા ખાલી સંકેતન પામે છે. ठीक है, स्पेसिफिक. હવે mRNA પર સતત વંચાય, એના વચ્ચે કોઈ વિરામ હોતા નથી. તો માની લો કે એક કે વધારે ન્યુક્લિયોટાઇડના લોપ થઈ જાય કે ઉમેરાઈ જાય, ठीक है, તો એનામાંથી અમીનો એસિડ જે બનશે ને આ હવે ક્રમ બદલાઈ જાય, એટલે કે વિકૃતિ આવવાની સંભાવના છે. ठीक है, જનીન સંકેત સર્વવ્યાપી છે, એટલે કે ફિનાઇલ એલાનિન માટે જો ટ્રિપલ યુ સંકેત છે, તો આ મનુષ્યમાં પણ ફિનાઇલ એલાનિન બનાવે, બેક્ટેરિયામાં પણ ફિનાઇલ એલાનિન બનાવે. ठीक है, पर આમાં એક અપવાદ છે કે કણાભસૂત્રી સંકેત અને કેટલાક પ્રજીવીમાં એવું બદલાઈ શકે છે. ठीक है, હવે આ અપવાદ તમારે ભણવાનું નહીં, યાદ રાખવાના છે ખાલી આટલી વાત. તો AUG જે છે પ્રારંભિક કોડોન તરીકે કામ કરે અને મિથિયોનિન માટે કોડ કરે છે, મિથિયોનિન અમીનો એસિડ માટે. તો બેવડા કાર્ય કરી રહ્યા છે. ठीक है, और ये बता दिया समापन कोडोन तरीके UAA, UAG, UGA. ठीक है, હવે આપણે ભણીશું કે જનીન સંકેત દ્વારા વિકૃતિ કેવી રીતે આવી. હવે આ બાબત આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ठीक है, હવે તમારા ચોપડીમાં બે પ્રશ્ન. ठीक है, એકમાં તો ન્યુક્લિયોટાઇડ આપેલા છે. ठीक है, मुझे याद नहीं है, मैं रैंडमली लिख रही हूँ. આમ કરીને ન્યુક્લિયોટાઇડ આપેલા છે અને એના મુજબ તમારે અમીનો એસિડ બનાવવાના છે. બીજા પ્રશ્ન જે છે અમીનો એસિડ આપ્યા છે, એના જનીન સંકેત લખવાના છે. તો આ બે પ્રશ્નના જવાબ ક્યાં આપશો? કમેન્ટમાં આપશો. ठीक है, હવે આપણે ભણીશું કે કેવી રીતે સતત વંચાય છે અને વિલોપ કે ઉમેરવાથી કઈ પ્રકારની વિકૃતિ આવી શકે.